गजानंद गणपति दादा। ओम गंग गणपते नमः। जय गुरु गणपति दादा। बोलिए श्री गजानन गणपति महाराज की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री द्वारिकाधीश की जय। श्री सर्वेश्वर गणेश महोत्सव आज गणपति महोत्सव नो त्रीजो दिवस। तमेव प्रत्यक्षम तत्वमसि तमेव केवलम कर्ताशु तमेव केवलम हरताशु तमेव केवलम धरताशु। आ जगतनी अंदर रहेला पाप ताप और संतापनु हरनार करनार श्री गजानन गणपति महाराज एना सानिध्यनी अंदर आज दर्शननो लावो मेळ्यो छे। खूब भव्याति भव्य आयोजन छे। भगवाननी अयोध्यानी अंदर भगवाननो जे अवतरण थयुं छे ए नगरीनी महोत्सव अने त्यानो जे माहोल छे ए माहोल आज અહીં સર્વેશ્વર ચોકની અંદર જોવા મળી રહ્યો છે। खूब अहोभागी और बड़भागी बनवानो आज आ अवसर प्राप्त थयो छे। अति दिव्य भव्य और नव्य खूब सारी रीतना खूब सारी व्यवस्था साथे आज अहीं दादानो महोत्सव उजवाई रह्यो छे। सर्व भक्तजनों भारत देशना कल्याण अर्थे हरेक मनुष्यना जीवननी अंदर सर्वेत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामय सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयाः। ई हेतुथी भावथी भगवाननी आजे અહીં આ દિવ્ય માનવ મહેરામણ જોવા મળી રહ્યો છે। આપ સૌ ભક્તજનોને પણ આમંત્રણ છે કે આપ બધા પણ અહીં પધારજો, દાદાના દર્શનનો લાભ લેજો। જય વિઘ્નહર્તા, જય વિઘ્નકર્તા, જય ગજાનન। તો ચોક્કસથી આ તક છે એનો લાભ લેજો। માત્ર 20 રૂપિયા ભરી અને એક સુંદર મજાની તકનો લાભ લો। એક કૂપન મળે એના માધ્યમથી ગણપતિ દાદા બહુ સુંદર અને મસ્ત હતા। બસ ઇલેક્ટ્રિક સ્કૂટર મળવા પાત્ર થશે અને કદાચ તમારા માટે કાંઈની યાદી રહી જાય કે અમે ગણપતિ દાદા બહુ સુંદર અને મસ્ત હતા। દર્શન કર્યા। આભાર। થેન્ક યુ। મેં બોલ લીધું। અમે ગણપતિ બાપાના દર્શન કર્યા ને અહીંયા ખૂબ સરસ છે। બધું જોવા જેવું છે, બધું મસ્તીનું છે। અહીંયા અમને અહીંયા આવીને ખૂબ મજા આવી અને હા અને ગણપતિ બાપાને સરસ દર્શન થયા છે। ગણપતિ બાપ્પા મોરયા। ઘરે બનાવ્યો શીરો। ગણપતિ બાપા કિલો। ગણપતિ બાપા મોરયા। ગણપતિ બાપા પોળા। હા તીના લાડુ આપણા મમરા। ચાલો બોલો ગણપતિ બાપા મોરયા। બોલો જોશી બોલો દ્રીશી। ગણપતિ બાપા મોરયા। લાવો મોબાઈલ છે તમારે? મોબાઈલ છે લાવો। આમાં ગણપતિ બાપા મોરયા એટલું તો બોલો। આમાં ક્યાં જાજુ બોલવું? ગણપતિ બાપા મોરયા। લીલી માવસી બોલ। લીલી તું બોલી બોલ બોલ અજય બોલ। ગણપતિ બાપા મોરયા બોલ। ગણપતિ બાપા મોરયા। જેમાં લાડુ ચોરિયા। લાડુ લા 1 2 3 4 ગણપતિ બાપા જય જય। 1 2 3 4 જય જયકાર। હાલ દઈ દે હાલ દઈ દે।
ગણપતિનું આયોજન બહુ સરસ કરેલું છે રાજકોટમાં. અમે રાજકોટના રહેવાસી છીએ. અમે રાજકોટમાં ગણપતિનું ઠેર ઠેર બહુ ભવ્ય આયોજન કરેલ છે. રાજકોટમાં અહીંયા આપણે જાગનાથ પ્લોટ વિસ્તારમાં અહીં બી ખૂબ બહુ સરસ આયોજન કરેલું છે અને પબ્લિકને જનતાને આમંત્રણ છે કે બહુ જ આવે અહીં અને ઓસે ઓસે ભાગ લે. ગણપતિ બાપા ગમે છે. ગણપતિ બાપા મોરિયા. ગણપતિ બાપ્પા મોર્યા. ગણપતિ બાપા મોર્યા. ગણપતિ બાપ્પા મોર્યા બોલો. ગણપતિ બાપા મોર્યા. 1 2 3 4. 1 2 3 4. तीन चार ગણપતિ ક્યાં છે? जलेबी बस हीरो. જલેબી ને ફાફડા ગણપતિ આપણા. જલેબી ને ફાફડા ગણપતિ આપણા. जलेबी ने फाफड़ा. આપણા. 1 2 3 4. ગણપતિ ક્યાં છે? ગ્રુપમાં શેર કરીને સપોર્ટ કરજો. જય ગણપતિ દાદા. ગણપતિ બાપા, અમે અહીંયા ગણપતિ બાપાની મુલાકાત લેવા આવ્યા છો તો તમે પણ જરૂર આવજો. જય ગણપતિ બાપા, અમે અહીંયા ગણપતિ બાપાની મુલાકાત લેવા આવ્યા છે તો તમે બધા પણ જરૂર આવજો. અહીંયા વિશાળ ગણપતિ બાપાની મૂર્તિ છે અને તે બહુ સારી છે. તમે બધા પણ જરૂર દર્શન કરવા આવજો. ગણપતિ બાપા મોરિયા. મોરિયા. અહીંયા બહુ મસ્ત છે. અહીંયા આવીને સારું લાગે છે. અહીંનું ડેકોરેશન બહુ મસ્ત છે.
ગણપતિ બાપાની મોટી કૃષ્ણ ભગવાન જેવી મૂર્તિ છે. અહીંયા મસ્તના ગણપતિ બાપા, મહાદેવ ને પાર્વતી માના મૂર્તિ છે, પોસ્ટર છે. તમે પણ અહીંયા જોવા જરૂર ને જરૂર આવજો. થેન્ક યુ. જય ગણપતિ બાપા. બહુ જ મસ્ત છે અહીંના ગણપતિ, અને અમે હર વર્ષે અહીંયા દર્શન કરવા આવીએ છીએ. ખૂબ જ સરસ આયોજન કરે છે અહીંયા. બહુ મસ્ત છે અહીંયા. સૌથી મોટો પંડાલ છે એવું મેં જોયું છે, એટલે અમે લોકો અત્યારે દર્શન કરવા આવ્યા છીએ. અમે અત્યારે પહેલી વાર અહીંયા આવ્યા છીએ, અને બાકી નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે છે ત્યાં ગયા હતા. પણ અહીંયાના બહુ મસ્ત છે. હવે ત્રિકોણ ભાગે જાય છે. જય ગણપતિ ગજાનંદ. ગણપતિ જોવા આવ્યા છે. બહુ મસ્ત સુંદર છે. આમાં જોવાલાયક છે. બધું મસ્તીનું છે. માહોલ સરસ છે. બહુ સરસ છે બધું. જય ગણપતિ ગજાનન મહારાજ. ગણપતિમાં બહુ સારું આયોજન છે અહીંયા ગણપતિમાં બહુ સારું આયોજન છે. અમે 2-3 વર્ષથી આવીએ છીએ. ભગવાન ગણપતિના દર્શન સારા એવા થાય છે, અને અહીંનો માહોલ બહુ એટલે બહુ છે, અને ગણપતિનું માતમ અહીંયા બહુ સારું રહે છે. થેન્ક યુ વેરી મચ. આગળ બમ બમ બમ. અહીંયા ખૂબ જ સુંદર મજાના સેવાકીય કાર્યો અમે કરવા જઈ રહ્યા છીએ. તેમાં 31 તારીખ રવિવારના રોજ રક્તદાન કેમ્પ ચાલે છે, બ્લડ ડોનેશન કેમ્પ છે. તો ચોક્કસથી તમે શારીરિક રીતે સક્ષમ હો તો બ્લડ ડોનેટ કરવા પધારશો, અને આ સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડશો, જેથી કરીને લોકો વધુમાં વધુ આ બ્લડ ડોનેશન કરવા માટે વધારે કરે. 2 તારીખના રોજ અનાથ આશ્રમના બાળકો અમારા મહેમાન બનવાના છે, અને એ બાળકોના હસ્તે લઈને ભગવાનની આરતી કરાવી તેમને મહાપ્રસાદ દેવડાવીશું. અને સાથે સાથે જે બાળકો છે તેને સુંદર મજાની ગિફ્ટ આપી અને તેમનું સન્માન કરવાના છે. 2 તારીખના રોજ લાભ લેશો. સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ આપનું હાર્દિક સ્વાગત કરે છે. આ અમારો 9મા વર્ષે ગણપતિ મહોત્સવ છે. અમે આ વખતે અયોધ્યાની થીમ રાખેલ છે, અને 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવેલ છે. તેમાં અંદરની થીમમાં માણસો જે અયોધ્યા જઈ શકતા નથી તે લોકો માટે અયોધ્યા જેવી થીમ ઊભી કરેલ છે. પછી અમે એક ઇનામી ડ્રો રાખેલ છે 3 સ્કૂટરનો, જેમાં 20 રૂપિયાની ટિકિટ રાખેલ છે. જે 20 રૂપિયામાં 5 તારીખે ડ્રો થશે રાત્રે 11 વાગે જાહેર જનતાની વચ્ચે. એનું ત્યારે ને ત્યારે સ્કૂટર એમને આપી દેવાનું રહેશે. બીજું, અમારે સંસ્થા વતી અનાથ આશ્રમના બાળકોને અને વૃદ્ધાશ્રમના મહિલાઓને જમણવાર રાખેલ છે, જેમનું સોમવારે અને મંગળવારે ને અનાથ બાળકોને અને વૃદ્ધ મહિલાઓને જમણવાર રાખેલ છે. રવિવારે અમે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલ છે. જય ગણપતિ દાદા. ગણપતિ બાપ્પા મોર્યા. બોલો બાપા મોર્યા.
હાલો ગણપતિ બાપા મોર્યા ગણપતિ બાપા મોર્યા ગણપતિ બાપ્પા મોર્યા. હા એ સીધું રાખવાનું બીજા નંબરમાં મેળો 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 સર્વેશ્વર તો ગણપતિ ઉત્સવમાં મેળો પણ તમારા બાળકોને મેળો. હા, અમારી પાસે નાની ભીમની ખોવાઈ આવેલું છે. મળી ગયું. तरह से शौक है मेरे को बहुत मजा आया अब मैं एक्सपोर्ट में पहली बार ऐसा कलर के शौक मैं देखने जा रहा हूँ. Thank you. સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્યાતિ ભવ્ય દિવ્યાતિ દિવ્ય અને જાજરમાન ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સતત 9મા વર્ષે આવું ભવ્ય આયોજન થયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા સુંદર મજાની સેવાકીય પ્રવૃત્તિ થવાની છે. 1 તારીખના અમારે ત્યાં અનાથ આશ્રમના બાળકો અમારા મહેમાન બનવાના છે. 31 તારીખને રવિવારના રોજ અહીંયા અમે રક્તદાન કેમ્પ રાખેલ છે, એટલે વધુમાં વધુ લોકો અહીંયા રક્તદાન કરવા આવે તેવી અમારી વિનંતી છે. 2 તારીખના રોજ વૃદ્ધાશ્રમના વડીલો અમારા મહેમાન બનશે. તેમના હસ્તે ભગવાનની આરતી કરાવી અને એ લોકોને પ્રસાદ લેવડાવવાના છે અને એ લોકોને ગિફ્ટ આપી અને એમને સન્માન આપવાના છે. 4 તારીખે સાંજે 5 વાગે અહીંયા દાદાને અન્નકોટના દર્શન રાખ્યા છે, તો અન્નકોટના દર્શન છે તેનો લાભ લેવા પણ નગરજનોને વિનંતી છે કે ચોક્કસથી પધારશું. આપ સર્વે લોકો ઉપર ગણપતિ મહારાજની ખૂબ કૃપા ઉતરે, ખૂબ આશીર્વાદ ઉતરે તેવી અમારી ભગવાનને પ્રાર્થના છે. બે ભાઈ બહેન છે એ ક્યાંક અહીંયા આટલામાં દર્શન કરવા છૂટા પડી ગયા છે અને એનું નામ છે નમન અને વિક્રમ. નમન અને વિક્રમ અને એનો ભાઈ છે મેહુલ અહીંયા રાહ જોઈ રહ્યો છે. નમન અને વિક્રમ જ્યાં હોય તો અહીંયા સ્ટેજ પાસે આવી જશો. તમારો ભાઈ વિક્રમ છે. આપણે ગણપતિ બાપાની જય. હું જાગૃતિ ખીમાણી અને આજે અમે લોકો સર્વેશ્વર ચોકના ગણપતિ એટલે મહારાજા ગણપતિ કહેવાય. અહીંયા અનોખું રાજકોટની અંદરમાં આ એક સ્થળ એવું છે કે જ્યાં અનોખા ગણપતિ દાદાના એમ કહીને કે સ્થાપનાથી માંડીને વિદાય સુધી અત્યારે પણ જોઈ શકો છો કે અહીંયા આટલો બધો માહોલ હોય છે કે પબ્લિક તો એટલી બધી છે કે જેની લિમિટ જ નથી હોતી. એટલે ભાવિક ભક્તજનો અહીંયા ઉભરાય છે. એમાં પણ આજે એક આ વર્ષે એક નવું બિરુદ ઉમેરાયું છે કે જેમાં 3 ઇનામ પણ અહીંયા છે.
3 ઈ બાઇક છે અને આ ખૂબ સરસ ભવ્યથી ભવ્ય ગણપતિ બાપાનું આયોજન અને સરેશ્વર ચોકમાં આનંદ કરવા માટે ભાવિક ભક્તજનો દર્શન કરવાની લાઈનો બંધ આવે છે. જય ગણેશ. અહીંયા ગણપતિ બાપાનું એટલું ખરેખર મહાત્મા છે કે તમે જો એકવાર ભાવિક ભક્તજન કોઈ પણ શ્રદ્ધાથી કરે છે કાંઈ પણ વિનંતી તો ગણપતિ બાપા એની ભક્તિથી એનો ભાવ છે કે એ વિનંતી પૂરી થાય છે અને એનું ખૂબ સરસ થાય છે અને અહીંયા ખૂબ સરસ પ્રસાદ અને બાપાનો લાવો મળે છે. તો બધા જ ભાવિક ભક્તજનો સર્વેશ્વર ચોકમાં એકવાર તો ગણપતિ બાપાનો દર્શન કરવાનો લાવો લેજો જ. આ ખૂબ સરસ આયોજન છે. રાજકોટમાં ગણપતિ બાપા સર્વેશ્વર ચોકના રાજા મહારાજા છે. તો જય ગણેશ. સ્ટોપ કરો. બોલો ગણપતિ વિશે કંઈક બોલો. ગણપતિ વિશે કંઈક બોલો. સરસ ચોકનું આયોજન બહુ સરસ રીતે આયોજન કરેલ છે. બધા છોકરાઓને રાઇડ્સમાં અને ગણપતિ બાપાનું એકદમ સરસ આયોજન કરેલ છે અને દર્શન કરવાનું પણ સરસ સ્થળ ગોઠવેલ છે અને એમાં પણ લાઇનમાં ઊભું રહેવું પણ ઓછું પડે છે અને બધાને મજા આવે એ પ્રમાણે સરસ જગ્યા પણ એકદમ વિશાળ છે, ગોઠવેલી છે. બધાએ અહીંયા ખાસ દર્શન કરવા આવવું જરૂરી છે. આપ સभी लोग जानो છો કે ગણપતિ બાપા મોરયા. ગણપતિ બાપા મોરયા. ગણપતિ બાપા આગામી 31/8/2025 રવિવારના રોજ જય જલારામ બાપા, જય વીરભાઈ માતા રાજકોટ. આજે ગણપતિ મહોત્સવનો આજે બીજો દિવસ. અમે અત્યારે આવ્યા છીએ સર્વેશ્વર ચોકના ગણપતિ મહારાજના દર્શન કરવા. અમારી સાથે છે સોનલબેન સોમૈયા, જે જલારામ બાપા અને વીરભાઈ માના ઘણી સેવા કરે છે. જાગૃતિબેન ખીમાણી અમારા ગ્રુપના આગેવાન અને જેકી કક્કડ અમે બધા ગ્રુપમાં આજે દર્શન કરવા. જય જલારામ બાપા, જય ગજાનંદ ગણપતિ મહારાજની જય. મહેમાન બનવાના છે તમામ બાળકો છે મહાપ્રસાદ લેવડાવીશું અને સાથે સાથે એમને સંતોષની ભેટ આપશું. ગણપતિ બાપા મોરયા. રોજ વૃદ્ધાશ્રમના વડીલો છે કે અમારા મહેમાન બનશે. એ વડીલો છે તેમને મહાપ્રસાદ લેવડાવી તેમને સંતોષની ભેટ આપી મહાપ્રસાદ ગણપતિ બાપા મોરયા. ગણપતિ બાપા મોરયા. ગણપતિ બાપા મોરયા. ઘીમાં લાડુ ચોર્યા. ગણપતિ બાપા હીરો. અરે બનાયો શીરો. અરે બનાયો શીરો. ગણપતિ બાપા હીરો. બોલો. ઘરે બનાવ્યો શીરો. ગણપતિ બાપા હીરો. જય ગજાનંદ, જય ગણપતિ દાદા. મસ્ત છે સર્વેશ્વર ચોકના ગણપતિ દાદા અને બહુ સરસ છે. અહીંયા બધાને મજા અને બહુ
સરસ છે અહીંયા બધાને મજા આવે એવું છે. થેન્ક યુ. ગણપતિનું આયોજન બહુ સરસ કરેલું છે અમને ગણપતિ દાદાનું આયોજન બહુ જ સરસ કરેલું છે. અમને દર્શન કરીને બહુ જ આનંદ થયો ગણપતિ દાદાનો. જય ગણપતિ દાદા. ગણપતિ દાદાનું આયોજન બહુ જ સરસ કરેલું છે. અમને દર્શન કરીને બહુ જ લાભ. બોલા કે બહુ સરસ ગણપતિ છે. દર વર્ષે આવી છે, બહુ સરસ આયોજન કરે છે, બહુ હાઈ ક્લાસ છે. જય ગણપત દાદા. ચાલ 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 તો ખરી. મોબાઈલ દઈ દે તારો. જય ગણપતિ દાદા. હું જયસિંહભાઈ રાઠોડ, વોર્ડ નંબર 4, ઉપપ્રમુખ બીજેપી. આજે અમે અમારા પરિવાર સાથે સર્વેસર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત જે ગણેશ મહોત્સવ છે, આ ગણેશ મહોત્સવની અંદર ગણપતિજી મહારાજના એટલા સ્વરૂપ, એકદમ અનોખું મહાદેવનું સ્વરૂપ, અને એક તમને એમ થઈ જાય કે આપણે એક હિમાલય પર્વત ઉપર આવી ગયા છે, આવો માહોલ થઈ ગયેલી સર્વેશ્વર ચોકના તમામ ટ્રસ્ટીના ભાઈઓ અને તેના તમામ સ્વયંસેવકોનો રાજકોટ દ્વારા હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને રાજકોટની તમામ જનતાને એકવાર તો આ ગણપતિ દાદાના દર્શન કરવા માટે પધારવો જોઈએ. અમે અમારા પરિવાર સાથે પધાર્યા છે અને આપ પણ પધારજો. જય ગણપતિ બાપા. હર હર મહાદેવ. ગણપતિ બાપા મોર્યા. ગણપતિ બાપા મોર્યા. બહુ સરસ સર્વેશ્વર ચોકમાં આ વખતે જે મૂર્તિની વ્યવસ્થા છે, બહુ મસ્ત મૂર્તિ છે, અને રામ મંદિરનું નિર્માણ કરેલું છે એ પણ કંઈક અલગ જ છે, બહુ સરસ છે. અને જે બહાર સેલ્ફી ઝોન ગોઠવેલો છે એ પણ બધા માણસોને સેલ્ફી પાડવાની મજા આવે છે. અને મંકી છે, એ મંકી બાળકોને બહુ સરસ પ્રેરિત કરે છે, બાળકો સાથે રમવાની મજા આવે છે એને પણ. વધુમાં વધુ લોકો સુધી પહોંચતો કરશે તેવી વિનંતી, જેથી કરીને વધુમાં વધુ લોકો આ રક્તદાન કેમ્પમાં આવી શકે. પહેલી તારીખે અમારી વચ્ચે અનાથ આશ્રમના ખાલી બહાર તો બીજી તારીખના રોજ રાજકોટના ગુજરાતના વડીલો અમારા મહેમાન બનશે. આ વખતે સર્વેશ્વર ચોકમાં ખૂબ સરસ આયોજન કરેલ છે. 4 તારીખે અંકો દર્શન રાખેલ છે. દાદાને સુંદર મજાના છપ્પન ભોગ ગણપતિ બાપા મોર્યા. ગણપતિ બાપા મોર્યા. ઘીમાં લાડુ ચોર્યા. આ કાર્યમાં સહયોગ આપી
એ કૂપન છે તેમાં 3 ઇલેક્ટ્રિક સ્કૂટરના ડ્રો થવાના છે 5 તારીખના. આજે અમે અહીં સર્વેશ્વર ચોક આવ્યા છીએ. અહીંયા ગણપતિ જ્યાં ગણપતિ બાપાનું બહુ સારું પ્રતિમાનું સ્થાપના કરેલ છે. સર્વે ભક્તજનોને અહીં દર્શન કરવા માટે અમે નિમંત્રણ પાઠવીએ છીએ. અહીંયા સોમનાથની થીમ પર અને સર્વે દરેક 12 જ્યોતિર્લિંગનું અહીં ભગવાન શિવના પણ દર્શન થાય છે. જય ગણપતિ દાદા. બહુ સરસ ગણપતિ દાદાના દર્શન થયા અને એ દર્શન કરીને અમને ખૂબ શાંતિ મળી, સુકૂન મળ્યું. ગણપતિ બાપા ગણપતિ વિશે 2 શબ્દ બોલવા. બધા કેમ આટલા બધા પીવે? હાલ તું બોલ, તારે બોલવાનું. આયોજન બહુ સરસ છે. આયોજન બહુ સરસ છે સર્વેશ્વર ચોકનો. અહીંયા બહુ મજા આવી. ગણેશ ભગવાનની આકૃતિ પણ સારી હતી. ગણેશ ભગવાન સરસ મંદિર બનાવ્યું. ગણેશ ભગવાનનું સરસ મંદિર પણ બનાવ્યું છે. અને શંકર ભગવાનનું સરસ કર્યું છે. અને શંકર ભગવાનની પણ મૂર્તિ સારી છે. ત્યાં નંદી પણ બધું રહ્યું. અહીંયા અમને બહુ મજા આવી છે. આજે આ રાજકોટનું બેસ્ટ સર્વેશ્વર ચોકનું છે. જય ગણપતિ દાદા. ગણપતિ દાદા, ગણપતિ બાપા મોરિયા, મોરિયા, ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા. બોલ ગણપતિ બાપા બોલ મોરિયા બોલ સી બોલ. આ માઇક પકડ બોલ તો હાલો હાલો કે ગણપતિ બાપા હા બોલ હાલો નથી બોલતું હમણાં બોલ્યું છું. આ સી બોલાય સી સી બોલ નથી બોલું. હાલો તો બાય બાય કહી જા સી ને આમાં કહી જા આમાં ટાટા આપી દો ભાઈ ને આપી દો. જ્યારે તમે 20 રૂપિયા વધશો તો તમે સામે તમને કૂપન આપવામાં આવશે. કે કૂપનના માધ્યમથી આગામી 5 નો વેધ્ય પ્રતિષ્ઠા એક 3 બ્લોક કરશું ઇલેક્ટ્રિક સ્કૂટર.
જે ભાગ્યશાળી વિજેતા બનશે તેને ઇલેક્ટ્રિક સ્કૂટર વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવા સર્વકાર્યેષુ સર્વદા. જે ભાગ્યશાળી વિજેતા બનશે તેને ઇલેક્ટ્રિક સ્કૂટર તો આ સેવાકીય પ્રવૃત્તિમાં તમે ચોક્કસ ભાગ લેશો. દાદી શું કરો છો? અહીંયા જોઈને બોલજો મમ્મા કે ને ત્યારે વક્રતુંડ આખું બોલી જાય. ચલ બોલ વક્રતુંડ બોલવા માંડ. આમ જોઈને બોલ. આમ અંકલ વક્રતુંડ બોલ. બોલ જા બોલ બોલ. ના તો તને ગિફ્ટ મળશે. ચલ બોલી જા આખું વક્રતુંડ બોલી જા. મમ્મા છે ને મમ્મા છે. બોલ જા બોલ. મમ્મા તારી સાથે ઊભી રહે. ચલ બોલ 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 બોલી જા. બોલ બોલ વક્રતુંડ માઈશુ બોલ. અંકલ તને ગિફ્ટ આપશે. જલ્દી જલ્દી બોલ. ફટાફટ બોલ. માઈશુ તો નથી બોલવું તારે તો ગિફ્ટ નહીં મળે. ઓકે તો બોલી જા. ચાલ બોલ ફટાફટ ફટાફટ. ચાલ સ્પીડમાં. આવડે છે ને બોલ. બકરો બોલ જા. જલ્દી બોલ બોલ બોલ. મોટેથી બોલ. અમે ગણપતિ જોવા આવ્યા. અમને બહુ જ સુવિધા સારી છે. અમને બહુ મજા આવે છે. અને અહીંની સુવિધા બહુ સારી છે. અહીંયા બહુ મજા આવી મને. અહીંયા સુવિધા બહુ સારી છે. તારે બોલવાનું બોલ. અહીંયા આવ્યા તો કેવું લાગ્યું એમ? અમે અહીંયા આવ્યા તો અમે ગણપતિ બાપાના દર્શન કર્યા. બહુ સરસ ગોઠવણી કરી છે. ધન્ય ધન્ય થઈ ગયા. અમે ધન્ય થઈ ગયા. જય ગણપતિ બાપા. જય ગણપતિ બાપા. હાલે કહું અમે અહીંયા ગણપતિ જોવા આવ્યા છીએ. અમને બહુ સારું લાગ્યું ગણપતિનું ડેકોરેશન. હવે અમે ગણપતિ જોઈને નીકળી ગયા છીએ. હવે ઘરે છે. પાછા અમે કાલે બધાને લઈને આવશું. પાછા અમે કાલે બધાને લઈને આવશું દર્શન કરવા. મોરિયા. ગણપતિ બાપા મોરિયા. હાલે તારો ગણપતિ વિશે બોલ. ગણપતિ બાપા વિશે બોલ કઈ કા. આપણે આ ગણપતિ બાપા બહુ ગઈમાં અને બહુ સુંદર છે. અને આમ મસ્ત કાનુડાના રૂપમાં છે એટલે આમ સારા લાગે. ગણપતિ બાપા મોરિયા. ગણપતિ બાપા મને બહુ ક્યુટ લાગ્યા અને બહુ સુંદર છે. અને અત્યારે અહીંયા આવ્યો તો બહુ સુંદર છે અને કાનુડાના રૂપમાં છે એટલે મને બહુ ગમ્યા. એટલે હું એક જ પ્રશ્ન કહેવા જાઉં છું, ગણપતિ બાપા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા.
પાછું લેટ હોય છે એક કલાક થાય બરોબર.